everyone, this is Akash Shukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 3 મનુષ્યમાં લિંગી પ્રજનન. આજે એનો ભણીશું લાસ્ટ લેક્ચર નંબર 10. અત્યાર સુધી આપણે ભણી ગયા હતા કે ફલન કઈ રીતે થાય, વિભેદન કઈ રીતે થાય, ગર્ભકોષ્ઠ કોથળીનું સ્થાપન કઈ રીતે થાય, ત્યારબાદ એનો વિકાસ કઈ રીતે થાય, એટલે કે ગર્ભ ધારણ કઈ રીતે થાય. હવે આજે ભણવાના છીએ ગર્ભ વિકાસ અને ભ્રૂણ વિકાસ. શું ગર્ભ વિકાસ અને ભ્રૂણ વિકાસ તો કે ક્યાં થશે? ગર્ભ વિકાસ અને ભ્રૂણ વિકાસ એ ગર્ભ ધારણના જ ભાગો છે. એટલે કે માતાના ગર્ભાશયની અંદર ગર્ભના વિકાસને શું કહેવાશે? ગર્ભ વિકાસ. અને માતાના ગર્ભાશયની અંદર આ ગર્ભ જ્યારે ભ્રૂણમાં પરિણમે અને ભ્રૂણનો વિકાસ થાય એને શું કહેવાય? ભ્રૂણ વિકાસ. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયેલા કે આનો સમયગાળો કેટલો હોય? 40 અઠવાડિયા, એપ્રોક્સિમેટલી 9 મહિના. કદાચ કોઈ બાળકનો જન્મ ગણતરીના 10 થી 15 દિવસ મોડો અથવા તો 1 થી 2 અઠવાડિયા વહેલો કે મોડો થઈ શકે. ઓકે, તો આજે આપણે ભણવાના છીએ ગર્ભ વિકાસ. આ ગર્ભ વિકાસ કોણે સૌ પ્રથમ સૂચવેલું? તો કે વોન બેયર. વૈજ્ઞાનિકનું નામ છે, કોણ છે? વોન બેયરે. આ કયા અઠવાડિયે કયા મહિને ગર્ભ કેવું હશે, કેવી મુવમેન્ટ કરતું હશે, એની સાઈઝ શું હશે, વજન શું હશે, ઉપાંગો ક્યારે આવશે, હૃદય ક્યારે ધબકશે, આ બધાનો જ અભ્યાસ કોણે સૌપ્રથમ કર્યો? વોન બેયરે. અને આજે પણ કોઈ પણ માતા કે માદા, કોઈ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે એના દરેક મહિને રિપોર્ટ કરાવવા પડે. એટલે કે ગર્ભાશયની અંદર રહેલું વિકસતું ગર્ભ અથવા તો ભ્રૂણ કઈ સ્થિતિમાં છે, એને પૂરતું પોષણ મળી રહે છે કે નહીં, પૂરતો વિકાસ થાય છે કે નહીં. તો આ દર મહિને આપણે જે તપાસ કરાવીએ છીએ એને શું કહેવાય? ટેરાટોલોજી. શું કહેવાય? ટેરાટોલોજી. યાદ રાખજો, ટેરાટોલોજી. ટેરાટોલોજી એટલે કે નિયમિત ગર્ભ વિકાસના અભ્યાસને શું કહેવાય? ટેરાટોલોજી. ઓકે, તો એ પૈકી આપણે ટેરાટોલોજીની આઈડલ શું હોવું જોઈએ, આદર્શ ગર્ભ વિકાસ કેવા પ્રકારનો હોવો જોઈએ, તો ગર્ભ વિકાસના દરેક સમયે શું શું થાય એ આજે આપણે ભણીશું. ઓકે, તો ગર્ભ વિકાસ શરૂ થાય તો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે પ્રથમ 12 અઠવાડિયા સુધી વિકસતા શિશુને શું કહેવાશે? ગર્ભ. ત્યારબાદ શેમાં પરિણમશે? એ ભ્રૂણમાં પરિણમશે. ઓલરાઈટ, તો પહેલા અઠવાડિયાની અંદર શું થાય એ જોઈએ. અહીંયા તમને મેં પહેલો મહિનો આપેલો છે. જુઓ, એક મહિનામાં કેટલા અઠવાડિયા હોય? 4 અઠવાડિયા. તો એ પૈકી પ્રથમ અઠવાડિયામાં શું થાય? ફલિતાંડ બનેલું. તો ફલિતાંડ શું કરશે? વિખંડન અનુભવશે. એટલે કે 2 કોષોમાંથી 4, 4 માંથી 8 માંથી ક્રમિક રીતે સંભાજન પામીને ગર્ભકોષ્ઠ કોથળી બનશે. મોરુલા અવસ્થા, ત્યારબાદ ગર્ભકોષ્ઠ કોથળી બનશે. આ ગર્ભકોષ્ઠ કોથળીનું ગર્ભાશયની દિવાલ એટલે કે એન્ડોમેટ્રિયમમાં સ્થાપન થશે. એ પણ આપણે ભણી ગયા. તો એ પણ ક્યારે થશે? પ્રથમ અઠવાડિયા દરમિયાન જ. ત્યારબાદ આ ગર્ભકોષ્ઠ કોથળીમાંથી જરાયુજ અંકુરકો નીકળશે કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે શામાંથી ઉત્પન્ન થતા હતા? ટ્રોપોબ્લાસ્ટમાંથી. એટલે કે ગર્ભકોશક સ્તરમાંથી જે અંકુરકો ઉત્પન્ન થતા હતા એ માતામાંથી પોષણ મેળવવાની શરૂઆત કરશે. આ ફેરફારો કયા સમય દરમિયાન થશે? પ્રથમ અઠવાડિયા દરમિયાન. ત્યારબાદ બીજું અઠવાડિયું. તો કે બીજા અઠવાડિયા દરમિયાન આ ગર્ભ સ્થાપન કે જે ગર્ભાશયની દિવાલમાં થયેલું હતું એ એન્ડોમેટ્રિયમમાં વધારે ઊંડે ઉતરશે. એટલે શું થશે આ સ્તરે? તો કે આ જે એન્ડોમેટ્રિયમનું અંદરનું આવરણ હતું, અહીંયા કોણ હતો? ગર્ભકોષ્ઠ કોથળી. તો આ એન્ડોમેટ્રિયમનું સ્તર આને ઘેરી લેશે. કોને? ગર્ભકોષ્ઠ કોથળીને. પરિણામે આ જે ગર્ભકોષ્ઠ કોથળી છે એ એન્ડોમેટ્રિયમમાં ઊંડે ઉતરશે. ત્યારબાદ એની અંદર ગર્ભીય તકતી અને ઉલ્વ કોથળીનો વિકાસ થશે. ઉલ્વ કોથળીની અંદર બાળક અથવા તો વિકસતું ભ્રૂણ રક્ષાયેલું હોય. ઉલ્વ કોથળી પ્રવાહી ધરાવે છે, જેને ઉલ્વ પ્રવાહી કહેવાય. સમજ પડી? તો આ ગર્ભ તકતી અને ઉલ્વ કોથળીનો વિકાસ થશે. ગર્ભ તકતીમાંથી શાનો વિકાસ થાય? ગર્ભ તકતીમાંથી અંતઃસ્તર, ત્યારબાદ બાહ્ય સ્તર અને ત્યારબાદ મધ્ય સ્તરનો વિકાસ થશે. કઈ રીતે? તો કે આ રીતે. સપોઝ કે આ ગર્ભ તકતી છે, આ ગર્ભ તકતી છે. ત્યારબાદ બાહ્ય સ્તર, ત્યારબાદ મધ્ય સ્તર.
આ શું હતું? એન્ડોમેટ્રિયમનું સ્તર હતું. એમાંથી અહીંયા શું થયો? પેલા આ ગર્ભતક્તિનો વિકાસ થયો. બરાબર. આ અહીંયા શું હતું? ગર્ભકોષ કોથળી. એની અંદર હતું એન્ડોમેટ્રિયમ. બરાબર. તો એ ભાગ ગર્ભતક્તિમાં ફેરવાશે. ગર્ભતક્તિમાંથી આ સૌથી પહેલા અંતઃગર્ભસ્તરનું નિર્માણ થયું. અંતઃગર્ભસ્તરના નિર્માણ બાદ બાહ્ય ગર્ભસ્તરનું નિર્માણ થયું. ત્યારબાદ એની અંદર મધ્ય ગર્ભસ્તર રચાશે અને દેહ કોષ્ઠ રચાય. તો આ જે તક્તિ બની એને શું કહેવાશે? ગર્ભીય તક્તિ. હવે એના આ જ્યારે આ કોષ્ઠ બની જાય ત્યારબાદ શાનું નિર્માણ થાય? ઉલ્વ તક્તિ. ઉલ્વ તક્તિ ઉલ્વ કોથળીનું. આ ઉલ્વ કોથળીની અંદર કોઈ પણ વિકસતું ગર્ભ છે એ રક્ષાયેલું હશે. ઓકે. તો ગર્ભતક્તિ અને ઉલ્વ કોથળીનો વિકાસ સેકન્ડ વીક દરમિયાન. ત્યારબાદ મધ્ય ગર્ભસ્તરનો વિકાસ થશે એઝ વી નો. આપણે હમણાં જેમ વાત કરી. ઓકે. આ સમયે બીજા મહિનાના અંતે બાળકના અથવા તો જે વિકસતું ગર્ભ છે એની લંબાઈ કેટલી હશે? 1 ટેરવા જેટલી. કેટલી? 1 ટેરવા જેટલી. એટલે કે 1 ઇંચ ની લંબાઈ થઈ હશે. એપ્રોક્સિમેટલી તમે ગણો તો 2.5 સેન્ટીમીટર, 2.5 સેન્ટીમીટર. ઓકે. બીજું અઠવાડિયું પૂરું થાય ત્યારબાદ ત્રીજા અઠવાડિયાની વાત કરીએ તો ગર્ભીય તક્તિ પહોળા થશે. શું થશે? ગર્ભતક્તિ પહોળા. એટલે કે અહીંયાથી આ ગર્ભતક્તિનો વિકાસ થશે. સમજ પડી? ગર્ભતક્તિ પહોળા થાય અને આદિ હૃદય નિર્માણ પામશે. કોની અંદર? વિકસતા ગર્ભની અંદર આદિ હૃદય નિર્માણ પામે. પણ હજુ ધબકતું છે નહીં. ધબકશે નહીં. ચોથા અઠવાડિયા દરમિયાન ઘણા બધા ફેરફારો થશે. ઉલ્વ કોથળીની અંદર ઉલ્વ પ્રવાહી આવશે. ઉલ્વ પ્રવાહીમાં ગર્ભ રક્ષાશે અને મુક્ત થાય. જેમ આપણે વાત કરેલી કે ઉલ્વ કોથળીની અંદર ગર્ભનું રક્ષણ થાય. બરાબર. એટલા માટે તો શું આવેલું હોય? ઉલ્વ કોથળી. તો એ ઉલ્વ કોથળીની અંદર ઉલ્વ પ્રવાહી આવશે. ઉલ્વ પ્રવાહીની અંદર ગર્ભ રક્ષાશે. ત્યારબાદ પ્રાથમિક મગજ, પ્રાથમિક આંખ, જઠર, મૂત્રપિંડ અને હૃદયનો વિકાસ થશે. વિકાસ થવાની શરૂઆત થશે. વિકાસ નહીં થઈ જાય, વિકાસ થવાની શરૂઆત થશે. અને આ તબક્કે એટલે કે ચોથા અઠવાડિયે પહેલા મહિનાના અંતિમ તબક્કે હૃદય ધબકવાની શરૂ થશે. અને હૃદય ધબકવાનો દર કેવો હશે? 60 ધબકારા પ્રતિ મિનિટ. દર મિનિટે 60 ધબકારા થશે. ઓકે. 60 ધબકારા. જ્યારે પુખ્ત મનુષ્યની અંદર કેટલા હોય? 72 ધબકારા પ્રતિ મિનિટ. તો આ તફાવત તમારે યાદ રાખવો. આ તબક્કે બાળકના ગર્ભનાળનો પણ વિકાસ થશે. ગર્ભનાળ એટલે કે જરાયુંકુરકો જ્યારે પણ ગર્ભાશયની પેશી સાથે જોડાય અને શું બનાવે? ગર્ભનાળ, કે જે હવે જરાયુમાં ફેરવવાની છે. ઓકે. તો ગર્ભનાળ, આદિ ગર્ભનાળનો વિકાસ થશે. ગર્ભની લંબાઈ આ સમયે કેટલી હશે? 4 સેન્ટીમીટર થી ઓછી. 3.5 સેન્ટીમીટર, 3.8 સેન્ટીમીટર જેટલી હશે. સમજ પડી? અહીંયા 2.5 સેન્ટીમીટર હતી, અહીંયા 4 સેન્ટીમીટર થી ઓછી, એવું તમે કહીશો. ઓકે. ત્યારબાદ શરૂઆત થશે બીજા મહિનાની. આ બીજા મહિનાની અંદર સૌપ્રથમ મનુષ્ય, આ જે વિકસતો ગર્ભ છે એ મનુષ્ય જેવો દેખાશે. સપોઝ કંઈક આવો હશે. ઓકે. વિકસતો જે ગર્ભ છે એ મનુષ્ય જેવો દેખાય અને શરીરના મુખ્ય અંગો વિકાસ પામશે. અહીંયાથી હાથનું હશે, આવી રીતનો કંઈક ગર્ભ હશે. ઓકે. ત્યારબાદ અને આ જોડાયેલો કોના વડે હોય? આદિ ગર્ભનાળ, કે જે હવે જરાયુમાં વિકાસ પામી જશે, એના વડે જોડાયેલું હશે. ઓકે. તો આ તબક્કે શરીરના મુખ્ય અંગો વિકાસ પામી એનું કાર્ય શરૂ કરશે. જેમ કે મગજનો વિકાસ થશે, ઉપાંગોનો વિકાસ થશે. ઓકે. અંદર જઠર, મૂત્રપિંડનો વિકાસ થશે વગેરે તેના કાર્યો શરૂ કરશે. અને શરીરની સાપેક્ષે મોઢું કેટલું હશે? 2.4 સેન્ટીમીટર લાંબુ છે. જો શરીર એનું આવડું, શરીર આટલું ઊંધું છે પણ એનું મોઢું કેટલું છે? મોટું. કેટલું મોટું હશે? તો કે 2.4 સેન્ટીમીટર લાંબુ, એટલે કે 1 ઇંચ જેટલું મોટું હશે. મોટું. ત્યારબાદ શરૂઆત થશે ત્રીજા મહિનાની. આ કેટલા અઠવાડિયા થઈ ગયા? 4 ને 4 8 અઠવાડિયા. હવે ત્રીજા મહિનો પૂરો થાય એટલે આપણને ખબર કે 12 મહિના પૂરા થવાના હોય. 12 અઠવાડિયા પૂરા થવાના. 12 મહિના તો ત્રીજા મહિને 12 અઠવાડિયા પૂરા થવાના છે. તો આ સમયે
ગર્ભ એ ભ્રૂણમાં ફેરવવાની શરૂઆત થશે. શેમાં? ગર્ભ એ ભ્રૂણમાં ફેરવવાની શરૂઆત થશે. આ તબક્કે લંબાઈ કેટલી હશે? 7.5 સેન્ટીમીટર. વિકસતા ગર્ભ કે ભ્રૂણ, ગર્ભની કે જે ભ્રૂણમાં ફેરવવાનું છે એની લંબાઈ કેટલી હશે? 7.5 સેન્ટીમીટર. અને વજન કેટલું હશે? 14 ગ્રામ. કયા મહિને? ત્રીજા મહિને. યાદ રાખજો, કારણ કે તમારે આ મહિનાની દર મહિનાની સાપેક્ષે વજન કેવો હશે? અલગ અલગ હશે. શરીર વૃદ્ધિ પામશે. શીર્ષ કેવું હશે? મોટું હશે. ઉપાંગો લાંબા બનશે. અહીંયા હજી ઉપાંગો ટૂંકા હતા, હવે ઉપાંગો લાંબા બનશે, વિકાસ પામશે, આંગળી દેખાવા માંડશે અને એ થોડું થોડું હલનચલન કરશે. જો ઉપાંગોનું સામાન્ય હલનચલન કરે. આ ત્રીજા મહિને જ ઘણા લોકો સોનોગ્રાફી કરાવી લે, સીટી સ્કેન કરાવી લે અને એના દ્વારા અથવા તો ઉલ્વ પ્રવાહીની અંદર જે કોઈ પણ પ્રવાહી રહેલું છે એની ડીએનએ ટેસ્ટિંગ કરાવે, જેનાથી આપણને ખબર પડી જાય કે વિકસતું બાળક નર છે કે માદા, એટલે કે છોકરો છે કે છોકરી. પણ આ ઇલીગલ વસ્તુ છે. કેવું છે? ઇલીગલ વસ્તુ. કેમ? તો કે ત્રીજા મહિને કેમ લોકો આવું ત્રીજા ચોથા મહિને જ કરાવી લે? તો કે એ સમયે જો કોઈ બાળકનું પતન કરવાનું હોય તો એ સમયે હજુ પોસિબલ છે, કરી શકે. ઓકે, ઘણા બધા નુકસાન છે અને ના પણ કરવું જોઈએ, બીકોઝ એક બાળકનો હૃદય ધબકવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે ત્યાં એક જીવ આવી ગયો છે. તો વી આર કિલર. ઓકે, તો એ કિલર બનવું નહીં. બાહ્ય જનનાંગો આ સમયે દેખાવાની શરૂઆત થશે, પરંતુ નર છે કે માદા એ ઓળખી શકાશે નહીં. નર છે કે માદા એ કઈ રીતે ઓળખી શકાય? જો ઓળખવાનું હોય તો આ વિકસતો ભ્રૂણ કે ગર્ભ હતો એ એક ગર્ભ કોથળીની અંદર રક્ષાયેલો હતો કે જેની અંદર ઉલ્વ પ્રવાહી અથવા તો ગર્ભ જળ ભરેલું હોય. એ ગર્ભ જળને તમે કોઈ પણ સિરિંજ કે ઇન્જેક્શન વડે બહાર કાઢીને તમે ડીએનએ ટેસ્ટિંગ કરો તો એ ગર્ભ જળની અંદર રહેલા કોષો પણ કોના જેવું બંધારણ ધરાવતા હશે? ભ્રૂણ જેવું જ બંધારણ ધરાવતા હોય. તો એનું ડીએનએ ટેસ્ટ કરીએ તો એ જ ડીએનએ ટેસ્ટની અંદર જો બે એક્સ રંગસૂત્રો જોવા મળે, એટલે કે બે મોટા રંગસૂત્રો જોવા મળે તો, અને આપણે ભણી ગયા કે ચેપ્ટર નંબર 5-6 ની અંદર કેરિયોટાઇપ્સ બનાવવાના હોય, આપણે બધા રંગસૂત્રોને લાઈનમાં ગોઠવી દેતા હતા. તો એ રીતે જ અહીંયા પણ હ્યુમનના પહેલા કેરિયોટાઇપ્સ બને અને ખબર પડી જાય જો આ 23માં રંગસૂત્ર હશે બંને મોટા છે તો એ એક્સ રંગસૂત્ર કેવા છે? તો માદા બનશે. જ્યારે કોઈ રંગસૂત્ર આવા છે તો એ નર હશે. ઓકે, તો આના પરથી આને કહેવાશે ગર્ભજળ કસોટી. શું કહેવાય? ગર્ભજળ કસોટી, કે જે તમે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણશો. આ ગર્ભજળ કસોટી વડે તમે બાળકની જાતિ નક્કી કરી શકો, પરંતુ આ ત્રીજા મહિને હજુ તમે સ્પષ્ટ રીતે જોઈ શકાશે નહીં. અહીંયા સુધીના વિકાસને શું કહેવાશે? ગર્ભ વિકાસ. ત્યારબાદ હવે ત્રીજા મહિનાથી ભ્રૂણની બનવાની શરૂઆત થશે અને પછીના વિકાસને શું કહેવાશે? ભ્રૂણ વિકાસ. તો આ તમે 3 મહિના સુધીનો જે ગર્ભ વિકાસ છે એ તમે નોટ ડાઉન કરી લો. ત્યારબાદનો તબક્કો છે ચોથો મહિનો. ઓકે, ચોથા મહિનામાં કયા કયા ફેરફારો થશે? તો આ સમયે ત્વચા એ પારદર્શક હશે, એકદમ પારદર્શક, અને રુધિર વાહિનીઓ પારદર્શક ત્વચાની ઉપરની બાજુએ વિકાસ પામશે. એટલા માટે ત્વચા કેવી દેખાશે? શરીર ચળકતા લાલ રંગનું દેખાશે. કેમ? તો કે રુધિર વાહિની એ પારદર્શક ત્વચાની આરપાર વૃદ્ધિ પામશે અને આ ચોથા મહિને સ્નાયુઓનો વિકાસ થવાની શરૂઆત થશે. ઓકે, ત્યારબાદ 5મા મહિનામાં ત્વચા આવે ઓછી પારદર્શક બનશે. કેમ? તો કે દરેક સસ્તનનું લક્ષણ શું છે? તો કે એના પર રૂંવાટી હોવી અથવા તો વાળ હોવા. તો આ ત્વચા એ ધીરે ધીરે આછા વાળ દ્વારા ઘેરાવાની શરૂઆત થશે અને તમે કોઈ નાના નવજન્મિત બાળકને તમે જોજો, એની સપાટી કે એની ત્વચા પર બહુ બધા વાળ હશે. ઓકે, ત્યારબાદ આ વાળ ધીરે ધીરે ખરી જાય. પણ આ પારદર્શક ત્વચા છે એ વાળ દ્વારા ઘેરાશે અને ઓછી પારદર્શક બનશે. પ્રથમ હલનચલન અહીંયા દર્શાવશે, લાત મારે. ઓકે, તો એ કયા દરમિયાન? 5મા મહિના દરમિયાન. ઓકે, તો પ્રથમ હલનચલન 5મા મહિના દરમિયાન. આ તબક્કા બાદ જરાયુની વૃદ્ધિ ધીમી પડશે. એનો મતલબ કે 5મા મહિના સુધી જરાયુની વૃદ્ધિ કેવી હતી? ઝડપી થઈ હતી. હવે એની વૃદ્ધિ કેવી થશે? સ્લો પડશે. 6મા મહિના દરમિયાન ચરબીનો અભાવ હોય, બીકોઝ અત્યારે તો એને માતામાંથી જેટલું પોષણ મળે છે એ જ મળે છે, કોઈ એને એક્સ્ટ્રા ફેટ મળતું નથી. તો ચરબીના અભાવને પરિણામે આ બધી ત્વચા હશે કેવી હોય? કરચલીમય હોય. જ્યારે પણ બાળક જન્મે ત્યારે પણ જોયું એને આમ આપણે
સરખી રીતે ઊંચું કરી ના શકીએ. કેમ? તો કે આપણને બીક લાગે, ચામડી બહુ જ પાતળી હોય અને આપણને એવું લાગે કે તૂટી જશે. પણ આ કાર્ટિલેજ યુક્ત ત્વચા બનશે એ 6થા મહિના દરમિયાન. ઓકે, પોપચા જુદા પડશે અને ધીરે ધીરે એ આંખ ખોલવાની શરૂઆત કરશે. પોપચા છૂટા પડીને આંખ ખોલવાની શરૂઆત કરે છે, પરંતુ એમાં એ આંખને કોઈ નુકસાન થતું નથી. કેમ? તો કે કીકી હશે એ પડ દ્વારા હજી આવરી થશે. કયું પડ? પારદર્શક પડ. કયું? પારદર્શક પડ દ્વારા કીકી આવરી થશે. ફક્ત પોપચા છૂટા પડે છે. ભ્રૂણની લંબાઈ આ તબક્કે કેટલી હશે? 32 સેન્ટીમીટર અને 650 ગ્રામ વજન. આપણે જ્યારે ત્રીજા મહિને જોયું હતું એ કેટલું હતું? 14 ગ્રામ વજન અને 7.5 સેન્ટીમીટર લંબાઈ. તો અહીંયા 32 સેન્ટીમીટર આફ્ટર 6 મંથ અને 650 ગ્રામ વજન. ત્યારબાદ આપણે વાત કરીએ 7મા મહિનાની. તો 7મા મહિના દરમિયાન હવે આ ગર્ભ છે એ ભ્રૂણમાં ફેરવાઈને ગર્ભાશયની અંદર શક્તિશાળી રીતે ગોળ ફરશે. કેમ? તો એની પણ તમને એક રીઝન આપી દઉં કે આ ગર્ભાશય હતું. ગર્ભાશયની આ ઉપરની દિવાલે આપણે ગર્ભ સ્થાપન દર્શાવેલું, બરાબર? એટલે કે બાળક અહીંયા આવી રીતે હતું. સપોઝ કે આ એનું શીર્ષ છે અને આ શું છે? શરીર છે. હવે વિકાસ પામીને એ મોટું થઈ ગયું છે, એટલા માટે આપણે આવી રીતે સમથિંગ કંઈક દેખાડીએ, બરાબર? હવે એ આખું આમ ગોળ ફરશે ધીરે ધીરે. ઓકે, પરંતુ એની દિશા આવી રીતે હશે. આવી રીતે છે તો એ આવી રીતે આમ ફરશે ગોળ, શક્તિશાળી રીતે. કેમ? તો કે જ્યારે પણ બાળકનો જન્મ થવાનો છે ત્યારે એનું શીર્ષ એ કયા ગર્ભાશયના ગ્રીવા કે યોનિ માર્ગ વાળા ભાગ પાસે હોવું જોઈએ. ઓકે, તો શીર્ષ આવી રીતે જે ગર્ભની વિકાસ થઈ રહ્યો છે એ કેવી રીતે હોવું જોઈએ? આ બાજુ શીર્ષ અને આ બાજુ આખું શરીર, બરાબર? અહીં તૂટિયા વાળે સૂતું હોય. ઓકે, તો આ રીતે વિકાસ થયેલો હોવો જોઈએ અને એની ગર્ભનાળ એ અહીંયા સતત જોડાયેલી હશે. સમજ પડી ગઈ? તો આ માટે એ શક્તિશાળી શું પામે? હલનચલન પામે છે. આંખો આ સમયે ખુલશે. પોપચા જુદા પડી ગયા હતા, આંખો આ વખતે ખુલશે. પારદર્શક પટલ વડે ઘેરાયેલો છે એ આછું બનશે. જો આ તબક્કે બાળકનો જન્મ થાય તો એ ખૂબ જ મુશ્કેલી સાથે શ્વસન લે છે. જો કોઈ પણ માતા સ્મોકિંગ કરતી હોય, કોઈ ગુટકા કે નિકોટીન કે કોઈ પણ નશાકારક પદાર્થોના સંપર્કમાં હોય તો આ સમયે એને કસુવાવડ થવાની શક્યતા છે. એટલે કે પ્રસૂતિ 9 મહિનાના વિકાસ બાદ 10મા મહિને જો થવી જોઈએ એ 7 મહિનાના અંતિમ તબક્કે જ થઈ જાય. તો આ સમયે હજુ ફેફસા વિકસિત બન્યા નથી. ફેફસા ક્યારે વિકસિત બનશે? 8મા મહિને. તો 7મા મહિના બાદ જો કોઈ પણની પ્રસૂતિ થાય છે તો એ બાળક ખૂબ જ મુશ્કેલી સાથે શ્વાસ લઈ શકે. ઓકે, અને એને કાચની પેટીમાં રાખવામાં આવે, વેન્ટિલેટર પર રાખવામાં આવે નાની એજમાં જ. ઓકે, અને એને કૃત્રિમ રીતે વિકાસ આપવામાં આવે. કૃત્રિમ ગર્ભાશયની સ્થિતિ પૂરી પાડવામાં આવશે. 8મા મહિને કયા ફેરફારો થશે? તો ભ્રૂણ જે હતું એ 42 સેન્ટીમીટરનું બનશે. 42 સેન્ટીમીટર અને 1.8 કિલોગ્રામ વજન. ઓકે, અત્યાર સુધી વજન કેટલો હતો? 650 ગ્રામ વજન. હવે 1800 ગ્રામ વજન બનશે. ફેફસા વિકાસ પામીને જીવનને આધાર આપશે, એટલે કે જીવાધાર આપે. ત્યારબાદ જો આ તબક્કે બાળકનો જન્મ થાય તો ડોક્ટરની સલાહ મુજબ તેમને જાળવણી કરવી પડે. કઈ જાળવણી? કાચની પેટીમાં આપણે જે રીતે કીધું. કેમ? તો કે હજુ પણ એનો વિકાસ પૂરેપૂરો થયો છે નહીં. સંપૂર્ણ વિકાસ ક્યારે થશે? 9 મહિનાના અંતિમ તબક્કે. તો 9મા મહિના દરમિયાન બાળકનો એટલે કે વિકસતા ભ્રૂણનો વિકાસ કેવો થશે? પૂર્ણ થશે અને એ પ્રસૂતિ માટે તૈયાર થશે. પ્રસૂતિ કઈ કઈ રીતે થશે એ આપણે નેક્સ્ટ ટોપિક ની અંદર જોઈએ. આ સમયે ભ્રૂણની લંબાઈ કેટલી છે? 46 સેન્ટીમીટર, 42 સેન્ટીમીટર થી 46 સેન્ટીમીટર. અને 10મા મહિનાના અંતિમ તબક્કે, ઓકે સોરી, 10મા મહિનાની શરૂઆતના જ્યારે આ 9 મહિના પૂરા થઈ ગયા છે અને બાળક સંપૂર્ણ રીતે એટલે કે વિકસતું ભ્રૂણ સંપૂર્ણ રીતે વિકસિત છે, આ તબક્કે હવે પ્રસૂતિ થશે 10મા મહિને. ઓકે, 9 મહિના પ્રેગ્નન્સીના છે, 9મા મહિને પ્રસૂતિ થાય નહીં. ઓકે, 10મા મહિને પ્રસૂતિની પ્રક્રિયા થશે. આ સમયે વિકસતું બાળક એ 50 સેન્ટીમીટરનું કદ એવરેજ અને 3.3 કિલોગ્રામ વજન. આજના જમાનામાં આપણે જોઈએ છીએ કે લોકો સારો ખોરાક ખાય, ઘી વાળો ખોરાક ખાય તો વિકસતું બાળક એ કદાચ 4.5 કિલોગ્રામ સુધીનું પણ હવે જોવા મળે. પણ એવરેજ કેટલું છે? 3300 ગ્રામ વજન હોવો જોઈએ. આ આદર્શ વજન છે અને આદર્શ કદ છે વિકસતા ભ્રૂણનું. ઓકે,
આટલા વિકાસ થઈ ગયા બાદ આ બાળકનું શીર્ષ ક્યાં હશે? યોનિ માર્ગ અથવા તો ગ્રીવાવાળા ભાગે. આ તબક્કે જન્મ સમયે આ રીતે હોવું જોઈએ અને ત્યારબાદ પ્રસૂતિની પ્રક્રિયા થશે. ઓકે, પ્રસૂતિની પ્રક્રિયા કોને કહેવાય? તો કે માતામાંથી વિકસેલા શિશુ અથવા તો બાળકને જન્મ આપવાની પ્રક્રિયા અથવા તો ગર્ભાશયમાંથી વિકસેલ ભ્રૂણને બહાર લાવવાની કે બહાર આવવાની પ્રક્રિયાને શું કહેવાશે? પ્રસૂતિ. એ પહેલા તમે આ નોટ ડાઉન કરી લો, ત્યારબાદ આપણે પ્રસૂતિ અને દૂધ સ્રાવ ભણી લઈએ. ઓકે, ત્યારબાદનો ટોપિક છે પ્રસૂતિ. કોને કહેવાશે પ્રસૂતિ? તો માતાના ગર્ભાશયમાંથી બાળક બહાર આવે છે. આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? પ્રસૂતિની પ્રક્રિયા. પરંતુ વ્યાખ્યા કઈ રીતે અપાશે? માતાના ગર્ભાશયમાંથી શિશુને બહાર લાવવા માટે થતા ક્રમિક ફેરફારોને શું કહેવાય? પ્રસૂતિ. શું કહેવાશે? આપણે વ્યાખ્યા લખી દઈએ. ક્યાં ગયું બ્લુ માર્કર? અહીંયા ગયું. ઓકે, વ્યાખ્યા કઈ રીતે તમે આપશો? તો કે માતાના ગર્ભાશયમાંથી શિશુને બહાર લાવવા થતા ક્રમિક ફેરફારોને શું કહેવામાં આવે? પ્રસૂતિની પ્રક્રિયા કહેવાય. આ પ્રસૂતિની પ્રક્રિયા એક પ્રકારની કેવી પ્રક્રિયા છે? ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા. કેવી? એક પ્રકારની ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા છે. બરાબર. વોટ ઇઝ ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા? તો એવી પ્રક્રિયામાં કે જેમાં ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંને સંકળાયેલા હોય એવા પ્રક્રિયાને શું કહેવાય? ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા. પ્રસૂતિ ક્યારે થશે? જ્યારે ભ્રૂણ સંપૂર્ણ રીતે વિકસિત બની ગયો હશે ત્યારે સાચી પ્રસૂતિની પીડા થાય અને ત્યારે વાસ્તવિક પ્રસૂતિ થશે. ઓકે, તો આ સમયે ભ્રૂણ એટલે કે પ્રસૂતિની ક્રિયા દરમિયાન ભ્રૂણ કેવા સ્ટેજ ઉપર હશે? એના વિકાસના એકદમ ટોપ લેવલ ઉપર હશે. તો એને એ પરિસ્થિતિને શું કહેવાય? ભ્રૂણ વિકાસની પરાકાષ્ઠા. એને શું કહેવાશે? ભ્રૂણ વિકાસની પરાકાષ્ઠાની સ્થિતિએ પ્રસૂતિની પ્રક્રિયા થશે. હવે ઘણા સજીવોની અંદર, ઘણા મનુષ્યોની અંદર પણ કોઈ પણ વ્યક્તિગત માદાની અંદર આ પ્રસૂતિની પ્રક્રિયા એ ગણતરીના દિવસોથી એટલે કે 10 મહિના જ્યારે તમને ડોક્ટરે કીધેલા હોય કે આ સમયે એક્સપેક્ટ કરીએ છીએ કે ડિલિવરી થાય, પરંતુ ક્યારેક 5 દિવસ વહેલી, 5 દિવસ મોડી, 1-2 અઠવાડિયા લેટ ગો થઈ શકે. તો એ કોના ઉપર ડિપેન્ડ કરે? એના ચેતા અંતઃસ્ત્રાવ તંત્ર પર. કોના પર? ચેતા અંતઃસ્ત્રાવ તંત્ર પર. કેમ? તો કે જ્યારે પણ ભ્રૂણ વિકાસ પામી જશે, શું? જ્યારે પણ વિકસિત ભ્રૂણ હશે, એકદમ વિકસિત ભ્રૂણ, આ ભ્રૂણના કોષો શાનો સ્ત્રાવ કરશે? ઓક્સિટોસિન નો સ્ત્રાવ કરશે. કોનો? ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ છે. કોનો સ્ત્રાવ કરે? વિકસિત ભ્રૂણના કોષો ઓક્સિટોસિન નો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. આ ઓક્સિટોસિન છે એ જરાયુમાંથી પ્રોસ્ટાગ્લેન્ડિનને મુક્ત કરવા માટે પ્રેરે. કોને? જરાયુમાંથી કોને પ્રેરશે? પ્રોસ્ટાગ્લેન્ડિન્સ અંતઃસ્ત્રાવને પ્રેરે. કયા કયા અંતઃસ્ત્રાવ? વિકસિત ભ્રૂણના કોષ ઓક્સિટોસિનને પ્રેરે, જ્યારે આ ઓક્સિટોસિન છે એ જરાયુમાંથી પ્રોસ્ટાગ્લેન્ડિન્સને પ્રેરે. પહેલા કયો આવ્યો? ઓક્સિટોસિન, ત્યારબાદ પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. આ ઓક્સિટોસિન અને પ્રોસ્ટાગ્લેન્ડિન બે રાસાયણિક અથવા તો બે અંતઃસ્ત્રાવો અથવા તો રાસાયણિક સ્વરૂપો એ સાચી પ્રસૂતિની પીડા કરાવે છે. શું કરાવે? પેઇન થાય. તમને ખબર હોય તો કે તમે ક્યાંય પણ સાંભળ્યું હોય તો વોટર લીકેજ થાય, ત્યારબાદ બહુ જ પીડા થાય, ત્યારબાદ પ્રસૂતિની પ્રક્રિયા થશે. ઓટોમેટિક પ્રસૂતિની પ્રક્રિયા થઈ જશે નહીં. તો આ ઓક્સિટોસિન અને પ્રોસ્ટાગ્લેન્ડિન એ બંને વાસ્તવિક પ્રસૂતિની પીડા કરાવે છે. તો આ પરિસ્થિતિને શું કહેવાશે? ઘણા બધા ગર્ભાશયની અંદર પરિવર્તનો આવશે. એને શું કહેવાય?
ભ્રૂણ નિકાલ પરિવર્તન, એને શું કહેવાશે? ભ્રૂણ નિકાલ પરિવર્તન. આ ભ્રૂણ નિકાલ પરિવર્તન બે અંતઃસ્ત્રાવો વડે થાય. કયા કયા? એક તો ઓક્સિટોસિન અને બીજો પ્રોસ્ટાગ્લેન્ડિન અંતઃસ્ત્રાવ. બરાબર. હવે બંને અંતઃસ્ત્રાવો છે એ શું કરે? ગર્ભાશયનું કોમળ ગર્ભાશય છે એનું શું કરે? સંકોચન. એટલે કે બંનેનું કાર્ય તમને લખી દઉં અહીંયા કે ગર્ભાશયની દિવાલમાં સતત સંકોચન પ્રેરે, પરિણામે ગર્ભાશય ઉપરથી પહેલા સંકોચાશે. બાળકનું શીર્ષ કઈ બાજુ હતું? ગ્રીવા બાજુ. તો એ પેઢુની દિશામાં એટલે કે યોનિ માર્ગની દિશામાં ધીરે ધીરે અંદર ધકેલાશે. જેમ અંદર ધકેલાય એટલે આપણે કહીએ છીએ કે જો એટલું બધું શરીર કોઈની કેપેસિટી ના હોય અને આટલો બધો એ સંકોચન કોઈનું ગર્ભાશય કરી શકતો હતો તો એને બહારથી એમ ધક્કો મારવામાં આવે પેટમાં, બરાબર, પુશ કરવામાં આવે, જેથી કોઈ પણ જે વિકસેલું શિશુ અથવા ગર્ભ છે એ યોનિ માર્ગ કે ગ્રીવાની દિશા તરફ વધારે આવશે. ઓકે, તો આ એનું કાર્ય હતું. કોનું? ઓક્સિટોસિન અને પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું. આ તબક્કે અંડપિંડ, માદાનું અંડપિંડ, કોનું? માતાનું અંડપિંડ અને જરાયુ એ રિલેક્સિનનો સ્ત્રાવ કરશે. અહીં હજી બે અંતઃસ્ત્રાવો. કોણ કોણ? અંડપિંડ એ કોનું હશે? માતાનું, અને જરાયુ એ વિકસેલું ભ્રૂણ હશે એનું. એ બંને શાનો સ્ત્રાવ કરશે? તો કે રિલેક્સિન. જુઓ કેવું છે? રિલેક્સ એટલે રિલેક્સ કરશે બધું. બરાબર. તો કોને રિલેક્સ કરશે? તો કે એ નિતંબ મેખલાને રિલેક્સ કરશે. કોને? નિતંબ મેખલાને. ઓકે, તમારે જ્યારે પણ બાળકને યોનિ માર્ગમાંથી બહાર કાઢવાનું છે, ગ્રીવા, બરાબર, ગર્ભાશયની ગ્રીવા, ત્યારબાદ એટલે કે સેર્વિક્સ, સેર્વિક્સમાંથી વજાઇના. ઓકે, તો યોનિ માર્ગમાંથી બહાર કાઢવાનું છે તો એ સમયે નિતંબ મેખલા આટલી હશે તો નહીં બહાર નીકળી શકે. ઓકે, નિતંબ મેખલાને શું થવું પડે? પહોળું થવું પડે. એ ઓટોમેટિક તો થશે નહીં. તો ત્યાં રહેલા સ્નાયુ, એના માટે જવાબદાર કોણ હશે? સ્નાયુ. સ્નાયુ પણ એ પોતાની સ્થિતિ જાળવી રાખશે. તો આ રિલેક્સિન અંતઃસ્ત્રાવ એ સ્નાયુ છૂટા પાડશે અને નિતંબ મેખલા પહોળું કરીને શું કરે? બાળકના નિકાલ માટે અથવા તો પ્રસૂતિ માટે એક ચોક્કસ માર્ગ પૂરો પાડશે અથવા તો જગ્યા પૂરી પાડે. એટલા માટે રિલેક્સિન કોનામાંથી મુક્ત થશે? અંડપિંડ અને જરાયુમાંથી, કે જે નિતંબ મેખલાના સાંધાને ઢીલા કરે, કે જે સાંધા સ્નાયુ વડે રક્ષાયેલા હશે. આ નિતંબ મેખલાના સાંધાને ઢીલા કરી જેથી ભ્રૂણને બહાર આવવા માટે વધારે જગ્યા પ્રાપ્ત થશે. જેમ આ રિલેક્સિનનો સ્ત્રાવ થશે એમ આ રિલેક્સિન તમારા મગજની એટલે કે માદાની અંદર, જે વ્યક્તિ પ્રેગ્નન્ટ છે એના મગજમાં પિટ્યુટરી ગ્રંથિ આવેલી હોય. કઈ? પિટ્યુટરી ગ્રંથિ. તો આ પિટ્યુટરી ગ્રંથિમાંથી ફરીથી એ વધારેના વધારે ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરશે. કોનો? અહીંયા હું લખી દઉં, રિલેક્સિન છે, ત્યારબાદ પશ્વ પિટ્યુટરી ગ્રંથિ વધુ ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરશે. જેમ ઓક્સિટોસિનનો સ્ત્રાવ થશે એમ આ ઓક્સિટોસિન એ કોને પ્રેરશે? પ્રોસ્ટાગ્લેન્ડિન્સને પ્રેરે કે નહીં? જેમ પ્રોસ્ટાગ્લેન્ડિન્સ વધારે પ્રેરાય એમ બંને સંયુક્ત રીતે શું કરશે? ગર્ભાશયનું તીવ્ર શક્તિશાળી સંકોચન કરશે. જેમ સંકોચન થશે એમ વધારે ઓક્સિટોસિન પ્રેરાશે. જેટલું પણ શક્તિશાળી સંકોચન થશે એમ કન્ટિન્યુ, બરાબર, ઢગલા બંધ ઓક્સિટોસિન પ્રેરાયા જ રાખશે. ઓક્સિટોસિન જેમ પ્રેરાશે એમ મજબૂત સંકોચન થશે ગર્ભાશયની દિવાલનું અને એક સમયે બાળક બહાર આવી જશે. બાળકનું શીર્ષ પહેલા બહાર આવશે. મોટા ભાગે બાળકનું શીર્ષ પહેલા બહાર આવશે. કેમ? તો કે એ જ્યારે પણ શક્તિશાળી હલનચલન દર્શાવેલું, બરાબર, 7મા મહિના બાદ, તો 7મા મહિના દરમિયાન આ શક્તિશાળી હલનચલનના પરિણામે શીર્ષ ક્યાં હશે? યોનિ માર્ગ અથવા તો ગર્ભાશયની ગ્રીવાના મુખ તરફ. તો પરિણામે બાળકનું શીર્ષ પહેલા બહાર આવે અને આ સમયે વધારેના વધારે સંકોચન થતા માતાના ગર્ભાશયમાંથી પેઢુમાંથી બાળક બહાર આવે. સમજ પડી? પરંતુ જ્યારે પણ બાળક બહાર આવશે ત્યારે એ બાળક હજુ પણ એના માતાના ગર્ભાશયમાં રહેલ જરાયુ
વડે જોડાયેલું હોય, એટલે આપણા નાભીના ભાગ વડે. તો આ જરાયુને કટ કરવામાં આવે અને વધારાનો જરાયુ હતું એને માતાના ગર્ભાશયની અંદર જ દાખલ કરી દેવામાં આવે. બરાબર. પણ આ જરાયુ ત્યાં ને ત્યાં રહેશે તો કે નહીં? બરાબર. શું થશે એમાં એક્ઝેક્ટ પ્રક્રિયા? તો કે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ હવે ધીરે ધીરે ઘટશે. અત્યાર સુધી પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ હાઈ લેવલ ઉપર હતું ને, હવે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટશે, પરિણામે આ જરાયુ હતું એ દ્રાવ્ય થઈ જશે. જરાયુ કેવું થશે? દ્રાવ્ય થશે. તો આ વાત હતી કોની? પ્રેગ્નન્સીની. પ્રેગ્નન્સી બાદ થતી પ્રસૂતિની પ્રક્રિયા. તો જરાયુનું કામ પણ થઈ ગયું એકદમ સિમ્પલ અને બાળકનો જન્મ પણ થઈ ગયો. પરંતુ આ જે જરાયુ છે એને બાળકની નાભીની સાથે એક ગાંઠ મારીને બંધ કરી દેવામાં આવે, જેથી કોઈ પણ બાહ્ય રોગકારકો એના સંપર્કમાં આવી શકે નહીં. ઓકે, આ વાત થઈ ગઈ પ્રસૂતિની. પ્રસૂતિ બાદ દૂધસ્રાવ આપણે ભણી લઈએ. દરેક સસ્તન પ્રાણીના લાક્ષણિકતા શું છે? સ્તન ગ્રંથિની હાજરી, નર હોય કે માદા. માદાની અંદર વિકસિત હશે, જ્યારે નરની અંદર અવિકસિત હશે. ઓકે, જો પ્રેગ્નન્સી દરમિયાન શું થશે? આ દૂધ સ્ત્રાવ થાય તો કે નહીં? પ્રેગ્નન્સી બાદ દૂધનો સ્ત્રાવ થશે. માદાની સ્તન ગ્રંથિ હશે એ ગર્ભધારણ દરમિયાન વિકાસ પામે અને પ્રસૂતિ બાદ દૂધ ઉત્પન્ન કરવાની શરૂઆત કરે. તો આપણે લખીએ માતા ની સ્તન ગ્રંથિ ગર્ભધારણ દરમિયાન વિકાસ પામી. માતાની સ્તન ગ્રંથિ ગર્ભધારણ દરમિયાન વિકાસ પામી પ્રસૂતિ બાદ દૂધનો સ્ત્રાવ કરે. પરંતુ આનામાં પણ ઘણા બધા અંતઃસ્ત્રાવો સંકળાયેલા છે. જેમ કે દૂધનું સંશ્લેષણ કોણ કરશે? દૂધ સંશ્લેષણ કોણ કરે? તો મગજમાં રહેલ પિટ્યુટરી ગ્રંથિનો અંતઃસ્ત્રાવ કયો? તો કે પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ એ સ્તન ગ્રંથિની અંદર જે આપણે વાયુ કોષો ભણી ગયેલા, બરાબર, સ્તન ગ્રંથિની અંદર રહેલા દૂધના વાયુ કોષો, તો એ દરમિયાન એ જગ્યા પર શું થશે? દૂધ સંશ્લેષણ થશે. પરંતુ આ દૂધનો સ્ત્રાવ કોણ કરશે? કારણ કે દૂધનું સંશ્લેષણ 9મા મહિના આજુબાજુ દૂધનું સંશ્લેષણ થવા માંડ્યું. 9મા મહિનાની એન્ડિંગ હોય પ્રેગ્નન્સીનું, બરાબર, તે દરમિયાન પ્રોલેક્ટિન અંતઃસ્રાવ દ્વારા દૂધનું નિર્માણ થવા માંડે. પરંતુ હજુ દૂધનો સ્ત્રાવ થતો નથી. કેમ? કારણ કે દૂધના સ્ત્રાવ માટે કોણ જવાબદાર છે? ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ જવાબદાર છે. ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ જવાબદાર છે. અને આ ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ ક્યારે ફક્ત નિર્માણ પામતો હતો અથવા તો ક્યારે સ્ત્રાવ પામતો હતો? તો આપણે જોયું કે જ્યારે પણ વિકસિત ભ્રૂણના કોષો, એટલે કે ભ્રૂણ વિકસિત થઈ ગયું ત્યારબાદ જ ઓક્સિટોસિન સ્ત્રાવ પામતો હતો. અને પ્રસૂતિની ક્રિયા દરમિયાન તો ઢગલાબંધ ઓક્સિટોસિન બન્યો. તો આ ઓક્સિટોસિનનું એકદમ ફૂલ અપર લેવલે એનું પ્રમાણ હશે ત્યારે દૂધનો સ્ત્રાવ થવાની શરૂઆત થશે. ત્યાં સુધી દૂધનો સ્ત્રાવ થશે નહીં. આ દૂધ કેવું હશે? તો કે આછા પીળાશ પડતું. કેવું હશે? આછા પીળાશ પડતું, કે જેને આપણે શું કહીએ? નવ સ્તન્ય દૂધ. કેવું હોય? આછા પીળા રંગનું. અને એની અંદર વિપુલ માત્રામાં, કેવી માત્રામાં? વિપુલ માત્રામાં એન્ટીબોડી એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન કયું રહેલું હોય? એન્ટીબોડી એ. કયું રહેલું હોય? એન્ટીબોડી એ રહેલું હોય. અને આ એન્ટીબોડી એ દરેક વિકસતા શિશુની વૃદ્ધિ માટે જવાબદાર છે. કારણ કે બહુ જ રોગ પ્રતિકારક શક્તિ એમાં વધારે હોય, જે બાળકને દુનિયાની અંદર પ્રવેશ કર્યા બાદ ઘણા બધા રોગકારકો સામે અને રોગ સામે લડવાની શક્તિ પૂરી પાડશે. અને દરેક બાળકના વિકાસ માટે સ્તનપાન આવશ્યક છે. કોઈ બાળક 2 મહિનાનું થાય તો તમે એને શાક રોટલી ના ખવડાવી શકો. ઓકે, કેમ? તો કે એના સારા વિકાસ માટે 6 મહિના કમ્પલસરી સ્તનપાન આવશ્યક છે. ઘણા લોકો 1 વર્ષ સુધી રાખે છે, ઘણા લોકો 3 વર્ષ સુધી રાખે છે, પણ તો પછી રીત. ઓકે, પણ ત્યાં તો આપણે 4 મહિનાનું બાળક થાય એટલે રોટલી ભાખરી શાક બધું મળે ખવડાવવાનું. 1 વર્ષ થાય તો પાણીપુરી મળે ખાવા. ઓકે, પણ એ ના કરવું જોઈએ, બીકોઝ તમે સિસ્ટમની વિરુદ્ધ જઈ રહ્યા છો, બાળકને ઓલરેડી નુકસાન થશે. આ હતું આપણો ચેપ્ટર નંબર
3 ના લેક્ચર 10 સુધી અહીંયા સુધી આપણું ચેપ્ટર કમ્પ્લીટ થશે. નીટ અને એનસીઆરટી માટે તમારો સિલેબસ અહીંયા માટે ખતમ. હવે જેટલા પણ ચેપ્ટર છે એકદમ ઈઝીમાં ઈઝી ચેપ્ટર છે. તમારા બધા જ હાર્ડ ચેપ્ટર હતા બધા આપણે કવર કરી લીધા. ઓકે, હવે ચોથું ચેપ્ટર છે એકદમ ઈઝી. ત્યારબાદ 9મું ચેપ્ટર લગભગ સિલેબસમાંથી નીકળી ગયું છે. 10મું ચેપ્ટર છે એકદમ ઈઝી. 11 12 ખતમ. 13 14 15 છે ઈઝી એકદમ. ઓકે, બધામાં જ વાતો કરવાની છે એવા ચેપ્ટર રહ્યા છે. તો આટલા સિલેબસને હજુ પણ જો તમે કવર નથી કર્યો તો વેકેશનનો ટાઈમ છે, જ્યાં સુધી સ્કૂલ રીઓપન ના થાય ત્યાં સુધી ફરી આ વિડીયોઝ જુઓ. તમે નોટ્સ બનાવી હોય તો વાંચો, બીકોઝ તમારા પાસે ટાઈમ નથી. એક વખત સમય જશે પછી આ સમય આવશે નહીં. તો વધારેમાં વધારે મહેનત કરતા રહો, એમસીક્યુ સોલ્વ કરતા રહો. મળીશું ફરીથી નવા લેક્ચર. જો સ્કૂલ રીઓપન નહીં થાય તો મળીશું ઓનલાઈન લેક્ચરમાં, નહીં તો આપણે ડાયરેક્ટ ક્લાસમાં મળીશું ચેપ્ટર નંબર 4 સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.